એકવાર પુરીની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આકાશમાં જય જગન્નાથના નારા લાગે છે. એવામાં એક વ્યક્તિ જે સાવ ગરીબ હતો, કપડાં અસ્તવ્યસ્ત હતા અને જોવામાં એકદમ સાવ નબળો લાગતો હતો, એ વ્યક્તિ ભગવાન જગન્નાથના રથ ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. હવે પૂજારી આને જોવે છે અને સીધો એને ધક્કો મારી દે છે. એ વ્યક્તિ એટલો બધો દુઃખી થાય છે કે સીધો દરિયા કિનારે પહોંચે છે અને ભગવાન જગન્નાથ માટે 3 રેતીના રથ તૈયાર કરે છે. અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું પણ નહોતું. જે અસલી રથ હતા ને એ 3 ઊભા રહી જાય છે. હાથી ઘોડા એને ખેંચવાની પૂરેપૂરી કોશિશ કરે છે, પરંતુ એ ટસના મસ નથી થતા. પછી ખબર પડે છે કે જે વ્યક્તિને પૂજારીએ ધક્કો માર્યો હતો એ હતા ભક્ત બલરામદાસ. એ ભક્ત બલરામદાસના કહેવા પ્રમાણે અને આમંત્રણ આપ્યા બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણેય રેતીના રથમાં બિરાજ્યા હતા. હવે આવા તો કેટલાય રહસ્ય હતા કે જે ભગવાન જગન્નાથને લઈને છે. કેટલા એવા રહસ્યો છે કે જે હજુ સુધી વૈજ્ઞાનિકો પણ એને સુલઝાવી નથી શક્યા. આજના ખાસ વિડીયોમાં આપણે એ રહસ્ય વિશે જ વાત કરીશું. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. જય જગન્નાથ. વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડુતા. જગન્નાથપુરી એટલે કે હિન્દુ ધર્મમાં જે 4 ધામનું વર્ણન કરવામાં આવ્યું છે ને એમાંનું એક ધામ એટલે કે જગન્નાથપુરી, જેનો ઉલ્લેખ બ્રહ્મ પુરાણ, નારદ પુરાણ અને સ્કંદ પુરાણમાં મળે છે. જગન્નાથ એટલે કે જગતનો સ્વામી. હવે જગન્નાથ મંદિરને લઈને ઘણા બધા એવા રહસ્યો છે કે જે હજુ સુધી વૈજ્ઞાનિકો પણ એને સુલઝાવી નથી શક્યા. જેમાંનું સૌથી મોટું રહસ્ય છે બ્રહ્મ પદાર્થ, જેને ભગવાન શ્રી કૃષ્ણનું ધબકતું હૃદય પણ કહેવામાં આવે છે. દર 12 વર્ષે જગન્નાથ મંદિરમાં એક ગુપ્ત વિધિ થાય છે, જેને 9 કલેવર કહેવામાં આવે છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની જૂની લાકડાઓની મૂર્તિઓને બદલીને નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. હવે આ બધામાં જે બ્રહ્મ પદાર્થ છે ને એને જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થળાંતર કરવામાં આવે છે અને આ બધું જ એકદમ ગુપ્ત રીતે કરવામાં આવે છે. હવે ગુપ્ત રીતે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે આખું જે જગન્નાથપુરી ધામ છે ને એ અંધકારમય તો થઈ જાય છે, પરંતુ એની સાથે સાથે જ્યારે બ્રહ્મ પદાર્થને જે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થળાંતર કરવામાં આવે છે ને ત્યારે પૂજારીની આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવે છે, એના હાથ ઉપર ગ્લવ્સ બાંધવામાં આવે છે. જોકે જગન્નાથપુરીના જે પૂજારી છે એમનું ખાસ કહેવું છે કે અમે જ્યારે એને સ્પર્શ કરીએ છીએ, ગ્લવ્સ સાથે પણ જ્યારે સ્પર્શ કરીએ છીએ ને ત્યારે કંઈક ધબકતું હોય ને એવો અહેસાસ થાય છે. જોકે આ બધી જ વસ્તુને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી છોડી એક શિકારીએ શ્રી કૃષ્ણને હરણ સમજીને તીર મારી દીધું અને તેમનું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું, પરંતુ તેમનું હૃદય બળ્યું નહીં. આ દિવ્ય હૃદય નદીમાં વહેતું ઓડિશાના મહાનદીના કિનારે પહોંચી ગયું. સબળ જનજાતિના મુખ્ય વિશ્વાસુએ તેને નીલ માધવ તરીકે પૂજવાનું શરૂ કર્યું. આજે બ્રહ્મ પદાર્થ જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત છે, જેને આજે વિજ્ઞાન પણ સમજી નથી શક્યું. જોકે આ વસ્તુને સમજવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકો દેશ વિદેશમાંથી આવે છે, પરંતુ હજુ સુધી તેમને કંઈ જ વસ્તુ સમજવા નથી આવી રહી કે આ બધું શું થઈ રહ્યું છે. આ તો માત્ર તમને મેં એક રહસ્ય કીધું. હજુ પણ બીજા 6 એવા રહસ્યો છે કે મારે તમને આજે કહેવા છે. જેમાંનું સૌથી પ્રચલિત રહસ્ય તો એ છે કે જ્યારે મંદિરની ધ્વજા ચડાવવામાં આવે છે ને ત્યારે તે પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. બીજું છે સુદર્શન ચક્ર, જેનું વજન 1 ટનથી પણ વધુ છે. એ દરેક દિશામાંથી એક સરખું દેખાય છે. ત્રીજું, મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે એનો પડછાયો જમીન ઉપર પડતો જ નથી. ચોથું રહસ્ય પણ ધ્વજાને લઈને જ છે. 800 વર્ષથી ધ્વજા બદલાવવામાં આવે છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે જે દિવસે આ ધ્વજા ફરકાવવામાં નહીં આવે ને એ દિવસથી 18 વર્ષ સુધી આ મંદિરના દ્વાર બંધ થઈ જશે. આના પછીનું જે રહસ્ય છે ને એ પણ સાવ અલગ છે. જગન્નાથપુરીમાં 22 સીડીઓ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે તમારે જે ત્રીજી સીડી છે ને એને ટચ નથી કરવાનું, ડાયરેક્ટ બીજાથી ચોથા ઉપર જવાનું છે. અને છેલ્લું રહસ્ય, ભવિષ્ય મલિકા ગ્રંથમાં લખ્યું છે કે જગન્નાથ મંદિર જ્યારે પાણીમાં ડૂબશે ત્યારે વિશ્વનો અંત આવશે. તો આ કેટલાક રહસ્યો હતા કે જે મેં તમારી સાથે શેર કર્યા છે. આ બધા જ રહસ્યો દંતકથાઓને આધારિત છે. મારો ઉદ્દેશ્ય માત્ર તમને જાણકારી આપવાનો હતો. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે એક જ વસ્તુ કરવાની છે, આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી નાખવાનો છે. તમારા ફેમિલી વોટ્સઅપ ગ્રુપ સાથે પણ શેર કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.